નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે રિદ્ધિબા રાજપૂત। સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગાંધીભૂમિમાં ગાંધી જન્મસ્થળની જાળવણીમાં તંત્રની ઘોર બેદરકારી। ગાંધીજીનો જન્મ થયો હતો તે બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી। પોરબંદરમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો। બિલ્ડિંગો જર્જરિત બનતા આક્ષેપો સાચા હોવાની વાતો વહેતી થઈ। મીઠાપુર પંથકમાં આરંભડા ગામે બે જૂથ બાખડ્યા। જાહેરમાં થયેલી મારામારી અંગે વિડીયો વાયરલ થતા પોલીસ તપાસનો ધમધમાટ। પોરબંદર સહિત રાજ્યભરમાં વાતાવરણમાં આવ્યો પલટો। ઉનાળુ પાકની કાપણી બાકી હોવાથી ધરતીપુત્રોની ચિંતામાં વધારો। પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ ખાતે હાલ વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। ત્યારે લાંબા સમયથી ગાંધી જન્મ સ્મારક બિસ્માર હોવાના કારણે પહેલા માળે પ્રવાસીઓ માટે પ્રવેશ મનાઈ હોવાની પ્રવાસીઓ ગાંધી જન્મસ્થળની મુલાકાત લઈ શકતા નથી, જેના કારણે અહીં આવતા પ્રવાસીઓમાં રોષ જોવા મળે છે। પોરબંદરમાં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાને લીધે બહોળી સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થાય છે। ઘણા લાંબા સમયથી ગાંધીજીનું જન્મ સ્મારકના ઉપરના માળે રૂમો અને બિલ્ડિંગ બિસ્માર હોવાને કારણે રૂમોમાં તાળા મારી દેવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓ ગાંધીજીના જન્મસ્થળના રૂમોમાં જઈ શકતા નથી અને અન્ય રાજ્યોમાંથી દૂર દૂરથી આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મ સ્મારકની પૂરતી મુલાકાત લઈ શકતા ન હોવાથી પ્રવાસીઓ નારાજ થઈ રહ્યા છે। ગાંધીજીના જન્મ સ્મારક બિસ્માર હોવા છતાં હજુ સુધી સમારકામ કામગીરી કરવામાં આવી નથી, જેને કારણે પ્રવાસીઓ ઉપરના માળ સુધી પહોંચી શકતા નથી। ભૂતકાળમાં જ્યારે ગાંધીજીનું જન્મસ્થળ બિસ્માર ન હતું ત્યારે પ્રવાસીઓ 2 માળ સુધી મુલાકાતે જતા હતા અને ગાંધીજીના જન્મ સ્મારકની મુલાકાત લઈ ગર્વની લાગણી અનુભવતા હતા। હાલ ગાંધી જન્મસ્થળ બિસ્માર હોવાને કારણે ઉપરના રૂમો બંધ કરી દેવામાં આવતા પ્રવાસીઓ ગાંધી જન્મસ્થળની પૂરતી મુલાકાતથી વંચિત રહી જાય છે, જેથી તાત્કાલિક બિસ્માર રૂમોનું સમારકામ હાથ ધરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયા નગરપાલિકા દ્વારા બોખીરા તંબુડા વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને આવાસ ફાળવવામાં આવ્યા છે, પરંતુ નબળા બાંધકામના પરિણામે આવાસ જર્જરિત બની રહ્યો છે, તો હવે પાલિકાએ પણ સમારકામ અંગે હાથ ઊંચા કરી દીધા છે। પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારમાં 2500 કરતા પણ વધારે આવાસ બનાવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના આવાસો જરૂરિયાતમંદ પરિવારોને ફાળવી દેવાયા છે। જે તે સમયે આવાસનું બાંધકામ ચાલતું હતું ત્યારે તેમાં ભ્રષ્ટાચાર અંગેના અનેક આક્ષેપો થયા હતા। આ આક્ષેપો જાણે સાચા હોય તેમ હાલ આ આવાસોની જર્જરિત હાલત થઈ ગઈ છે, જેમાં પીવાના પાણીની ટાંકીઓમાં માટી જામી ગઈ હોવાથી પીવાલાયક પાણી આવતું નથી, તો કેટલાય આવાસોમાં પાણી અને સેનિટેશનની લાઈનો લીકેજ હોવાને કારણે રૂમમાં ભેજ આવી રહ્યો છે। સમગ્ર મામલે આવાસમાં રહેતા લોકોએ પાલિકા તંત્રને જાણ કરી ત્યારે પાલિકાના કર્મચારીઓએ આ રહેવાસીઓને સ્વખર્ચે જ સમારકામ કરાવી લેવાનું જણાવી હાથ ઊંચા કરી લીધા હતા। જોકે તેમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે પણ યોગ્ય તપાસ કરવામાં આવી નથી, ત્યારે હજુ પણ કોન્ટ્રાક્ટર સામે યોગ્ય તપાસ થાય અને જરૂરિયાતમંદ પરિવારોને ન્યાય મળે તેવી માંગ પ્રબળ બની રહી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। વર્ષ 2010માં પોરબંદર જિલ્લાના કલેક્ટર તરીકે MB પરમાર હતા, જેની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી સામાજિક કાર્યકરો દ્વારા તકેદારીના આયુક્તની રજૂઆત કરાઈ હતી। તેમ છતાંય કોઈ કાર્યવાહી ન થતા હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। વર્ષ 2010માં MB પરમાર નામના પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા હથિયારોના પરવાના તેમજ લાઇમસ્ટોનની ખાણોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી દેવામાં આવ્યો હોવા અંગે સામાજિક કાર્યકર
ભનુભાઈ ઓડેદરા દ્વારા તકેદારી આયુક્તને લેખિતમાં રજૂઆત કરાઈ હતી, જેમાં તમામ પ્લાનિંગ કમિટીની મંજૂરી, ઉત્સવો, સરકારી કાર્યક્રમો અને ચોપાટીના વિકાસના કામોમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી દેવાયો હોવાના આક્ષેપ થયા હતા. તેમ છતાં આજ દિન સુધી તકેદારી આયુક્ત દ્વારા કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી, જેને લઈને ભનુભાઈએ મુખ્યમંત્રીને રજૂઆત કરી તાકીદે તપાસની માંગ કરી છે. મારું નામ છે ભનુભાઈ નાગાભાઈ ઓડેદરા અને પોરબંદર એડવોકેટ છું અને સામાજિક કાર્યકર છું. હવે આજે ગુજરાત સ્વસ્વ વહીવટની વાત કરે અને થોડા સમય પહેલાં જ એક કલેક્ટર શ્રી કે રાજુ કરીને કરોડો રૂપિયાના કૌભાંડમાં રાજ્ય સરકારના સીબીઆઈએ પકડેલો છે. ત્યારે મારે વાત કરવી છે પોરબંદરના જે તે વખતના 2010ના જ્યારે કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા MB પરમાર કરીને, એણે કરોડો રૂપિયાના કૌભાંડો કરેલા છે અને મેં 2010માં એની તમામ વિગતો સાથે રાજ્ય સરકારને ફરિયાદ કરેલી છે. એણે ગેરકાયદેસર પોરબંદરમાં 100 જેટલા હથિયારો આપેલા છે, 120 જેટલી સરકારી જમીન ઉપર પથ્થર કાઢવાની ખાણો આપેલી છે, લાઇમસ્ટોનની લીજો આપેલી છે અને બિરલા કંપનીને જે સરકારી જગ્યા હતી એ પણ ફાળવી દીધેલી છે અને ગેરકાયદેસર ડિમોલેશનને નામે પણ એની લાખો અને કરોડો રૂપિયા બનાવેલા છે. બિન ખાતેદારને ખાતેદાર ખેડૂત તરીકેની પણ નિમણૂકો આપેલી છે. એટલે આ બી ફરિયાદ આજે 2010થી મારી ફરિયાદ ચાલુ છે અને રાજ્ય સરકારે જે તે વખતે ખાસ ફરજ પરના અધિકારીને આ તપાસ પણ સોંપેલી છે, પણ આજની તારીખે તકેદારી આયોગ એની કોઈ તપાસ કરતું નથી. એટલે આજે મુખ્યમંત્રીને મેં ફરિયાદ કરેલી છે કે આ બાબતમાં જો તપાસ કરવામાં આવે તો કરોડો 100 કરોડથી ઉપરનું પણ કૌભાંડ નીકળે અને આ તમામ બાબતમાં હું ફરિયાદી થવા પણ તૈયાર છું. એટલે આજે મેં મુખ્યમંત્રીશ્રીને આજે રાજ્ય સરકાર જો વહીવટ કરતી હોય તો આ તપાસ CBIને સોંપવી જોઈએ એવી મારી માગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન કલેક્ટર MB પરમાર સામે એક મહિલા શિક્ષિકાને વધુ પડતી લાગણીના કારણે જમીન ફાળવી દેવાઈ હોવાના પણ આક્ષેપો થયા હતા. ત્યારે આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ત્યારે જો કલેક્ટર પરમાર સામે યોગ્ય તપાસ થાય તો ઘણા બધા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં 11 પશુ હોસ્પિટલ ખાતે 11 મહેકમ સામે 5 પશુ ચિકિત્સા અધિકારીની ઘટ છે, જ્યારે જિલ્લામાં 7 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ખાતે 7 મહેકમ સામેની 3ની જગ્યા ખાલી છે, જેના કારણે પોરબંદર જિલ્લાના પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોરબંદર જિલ્લામાં 11 પશુ હોસ્પિટલ આવેલી છે. અહીં 11 પશુ ચિકિત્સા અધિકારીનું મહેકમ છે, પણ હાલ પોરબંદર જિલ્લામાં માત્ર 6 પશુ ચિકિત્સા અધિકારી છે. પશુ હોસ્પિટલમાં 5 પશુ ચિકિત્સા અધિકારીની ઘટ છે, જ્યારે પોરબંદર જિલ્લામાં પ્રાથમિક પશુ આરોગ્ય કેન્દ્ર જેમાં 7 પશુધન નિરીક્ષકનું મહેકમ છે, પરંતુ જિલ્લામાં માત્ર 4 જ પશુધન નિરીક્ષક ફરજ પર છે અને 3 જગ્યા ખાલી છે. ઓછા સ્ટાફને કારણે પશુ તબીબોને પણ બીજા તાલુકામાં ગંભીર બીમારીની સારવાર માટે ધક્કા ખાવા પડે છે. તો કેટલાક બનાવમાં પશુપાલકો જુદી જુદી સંસ્થાઓના તબીબો કે પછી પશુ નિરીક્ષકોની મદદ મેળવે છે. ખેડૂતો અને પશુપાલકો પર આધારિત પોરબંદર જિલ્લામાં પશુપાલનના વ્યવસાયને વેગ આપવા માટે તાત્કાલિક પશુ ડોક્ટરો સહિતની જગ્યા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જ્યારે જિલ્લા પંચાયત ખાતે આવેલ પશુપાલન શાખા કચેરીમાં ક્લાસ 1 અધિકારીની નાયબ પશુપાલન નિયામકની જગ્યા પણ ખાલી છે. આ કચેરી ખાતે 4ના મહેકમ સામે નાયબ પશુપાલન નિયામક, સિનિયર અને જુનિયર ક્લાર્ક તથા પટ્ટાવાળાની જગ્યા ખાલી છે. જિલ્લામાં પોરબંદર તાલુકામાં પોરબંદર, ફટાણા, બગવદર, માધવપુર, ભડ, બળેજ તેમજ રાણાવાવ તાલુકામાં રાણાવાવ, બાપોદર અને રાણાકંડોરણા અને કુતિયાણા તાલુકામાં કુતિયાણા અને મહિયારી ગામે પશુ દવાખાના આવેલ છે અને પોરબંદર તાલુકામાં વિસાવાડા, ગોસા, કડચ અને સીમર તેમજ રાણાવાવ તાલુકામાં બિલેશ્વર અને રાણા ખીરસરા ઉપરાંત કુતિયાણા તાલુકામાં ખાગેશ્રી ગામે પ્રાથમિક પશુ આરોગ્ય કેન્દ્ર આવેલા છે. જગ્યા ખાલી રહેતા પશુપાલકોને મુશ્કેલી પડી રહી છે. આથી આ તમામ જગ્યા તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના એસટી ડેપો નજીક વીર નાગાર્જુન સિસોદિયાનું પાર્ક આવેલું છે, પરંતુ આ પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે પીવાનું પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી, જેના કારણે અહીં વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓ અને ફરવા માટે આવતા પ્રવાસીઓને ભર ઉનાળે પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. થોડા ટાઈમ પહેલાં મેં ચીફ ઓફિસરને લખીને આપ્યું હતું કે પોરબંદરમાં ગરમીની ઋતુ 42 ડિગ્રી જો તાપમાન હોય અને એમાં જે જાહેર જે પાણીના પરબ હતા એમાં શીતલા ચોક ને ચોપાટીને મેં લોકો બધા અહીંયા આપ્યું હતું. અને ખાસ મહત્ત્વનું જે નાગાર્જુન પાર્કની અંદર વર્ષો જૂની જે પાણીની ટાંકી હતી અત્યારે પણ છે ને એમાં નળ પણ છે અત્યારે, તો અંદર રાહદારીઓ લોકો બસમાં જે લોકો બિચારા મુસાફરો એ લોકો પણ ટાઈમમાં તો આવતા હોય છે, વિદ્યાર્થી આવતા હોય છે અને અંદર પબ્લિક આવતી હોય છે. પણ અત્યારે જે તમારી સમની ટાંકી કહેવાતી એ ટાંકી અત્યારે પણ છે, એનું કનેક્શન જ ખાલી આપવાનું છે, નળને કનેક્શન છે. તો તાત્કાલિક ધોરણે આ કામ કરવું જોઈએ. આની પહેલાં જે આપ્યું હતું ને જીપીસીએલને અમે ધન્યવાદ આપ્યું કે અમારી માંગણી ધ્યાન પણ આ એક વસ્તુ રહી ગઈ હતી, તો આના માટે કરી અને ફરી જો આ ટાંકી ચાલુ થાય તો આ ઉનાળામાં 3 મહિના તાપમાં જે બિચારા લોકો અહીંયા અત્યારે આશરો લેવા આવતા હોય બેસતા હોય એ લોકોને રાહત થાય અને પાણી પીવાનું મળે. અહીંયા પાણી અંદર ચોકીદાર છે, અંદર સફાઈ કર્મચારીને પણ પાણી પીવાનું મળતું નથી, એને પણ બીજે માગવા જવું પડે છે. આવી પરિસ્થિતિ છે. તો તાત્કાલિક ધોરણે આનું કામ ચાલુ થાય અને આ ટાંકી ચાલુ કરવામાં આવે એવી મારી માંગણી છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણીનો નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીની બેદરકારી દાખવતી હોવાની વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણીના ભરાવા અંગે દર વર્ષે અનેક ફરિયાદો ઉઠતી હતી, જેને લઈને સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં સોનેરી મેડિકલથી માણેકચોક સુધી આ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેના ખોદકામ બાદ સેફટી અંગે કોઈ બેરિકેડ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો રખડતા ભટકતા પશુઓ પણ આ ખાડામાં પડી જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. નગરપાલિકા દ્વારા સ્ટ્રોમ ડ્રેનેજનું જે કામ ચાલુ કર્યું છે એમાં સુદામા ચોકથી લઈને સોનેરી મેડિકલ સુધી કરવાનું છે. અત્યારે જે ખોદકામ કરીને ચાલુ કર્યું છે કામ, પણ ત્યાં રાહદારીઓને તકલીફ પડે છે કારણ કે એની કોઈ આદત નથી. ત્યાં બોર્ડ મારવું જોઈએ કે અહીં કામ ચાલુ છે. દરેક જગ્યાએ કોઈ પણ કામ થતું હોય તો વર્ક ઇન પ્રોગ્રેસ લખીને એક બોર્ડ મારતા હોય છે, પણ આ લોકોએ કંઈ પણ અહીંયા વ્યવસ્થા નથી કરી. અત્યારે રાહદારીઓને તકલીફ થાય, બિચારા વેપારી લોકો છે એ પાટિયા રાખીને દુકાનમાં જાય છે. એ સિવાય રાહદારીઓ, આખલા, ગાયો, જાનવરો બધા હેરાન થાય છે અને પબ્લિક પણ હેરાન થાય છે. તો આ લોકોએ કરવું હોય ને તો એની સેફટીની પૂરેપૂરી એની જવાબદારી છે અને સેફટી રાખીને પછી કરવું જોઈએ. અને ન્યાય એના માટે વોલેન્ટિયર એટલે કોઈ પણ ચોકીદાર કે કોઈ રાખવા જોઈએ. આ નથી કરતા એટલે આ લે ભાગું જેવું આ કામ થાય છે. અને નગરપાલિકા આમાં ચિંતામાં નથી કે પ્રજાનું શું થાય, પોતાને કેમાં પૈસા ને કેમાં ભ્રષ્ટાચાર થાય એવા કામમાં જ એને રસ છે. કોઈ પ્રજાના હિતની વાત નથી. પ્રજા માટે કરીને હિતની વાત કરે છે કે સ્ટ્રોમ ડ્રેનેજ બને તો પ્રજાના હિતમાં થાય, પણ સ્ટ્રોમ ડ્રેનેજની હાડમાં જે પબ્લિકના હાલાકી છે એનું શું? તો આ તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ પ્રમુખ અને ચીફ ઓફિસર આમાં ધ્યાન આપીને આનું આયોજન કરવું જોઈએ અને કોઈ પણ નુકસાની કે કોઈ પણની જાનહાની ન થાય કે કોઈને હાથ પગ ન ભાંગે. અને વેપારી લોકોને ત્યાં દુકાનો કોઈ આવતા હોય એ લોકોને તકલીફ ન થાય, વેપારીઓને તકલીફ ન થાય એવી મારી માંગણી છે. પોરબંદરમાં બંગડી બજારથી માણેકચોક અને ડ્રીમલેન્ડ ટોકીઝનો વિસ્તાર શહેરના હાડસમા મુખ્ય વિસ્તાર ગણી શકાય છે. આ વિસ્તારમાં પણ જો તંત્ર બેદરકારી દાખવતું હોય તો અન્ય વિસ્તારની હાલત કેવી હશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાલિકા તંત્રની બેદરકારી દિન પ્રતિદિન વધતી જાય છે. પોસ્ટ વિસ્તારમાં ગણાતો વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના પોસ્ટ વિસ્તારમાં વાઘેશ્વરી પ્લોટ ગણાય છે. આ વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં રાખવામાં આવેલી ડસ્ટબિનની આસપાસ ચારે તરફ ગંદકીના ગંજ ખડકાયા છે. આ ગંદકીના ઢગલાઓને કારણે પશુઓનો ત્રાસ પણ આ વિસ્તારમાં વધી રહ્યો છે. તેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને અહીંથી પસાર થવામાં પણ ભયનો અનુભવ થાય છે. પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર આ ગંદકીની ખૂબ જ ફરિયાદો ઉઠી છે. પોરબંદર શહેરના વોર્ડ નંબર 9ની અંદર કે જે પોરબંદર નગરપાલિકાના
પ્રમુખ પદ શોભાવે છે સરજુભાઈ કારિયા, એનો વોર્ડ છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો ડસ્ટબિન આખું આજુબાજુ કચરો વેરણ છે, તેમજ આ પાટલીની જગ્યા કાયમી ધોરણે સાફ થવી જોઈએ, એના બદલે થતી નથી અને ચારે બાજુ ગંદકી ફેલાયેલી છે. જુદા જુદા વિસ્તારોની અંદર આ પાટલીઓની હાલત, જ્યાં કચરા ડબ્બા રાખવામાં આવેલ છે ત્યાં આવી જ હાલત છે, જેથી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમના વોર્ડની યોગ્ય રીતે સંભાળ લઈ અને વહેલી તકે વાઘેશ્વરી પ્લોટ સહિત જુદા જુદા વિસ્તારોની અંદર જે સફાઈનો પ્રશ્ન ખૂબ જ ઊભો થયો છે, પ્રશ્ન એ વહેલી તકે દૂર કરી અને શહેરભરની અંદર આવી કચરા પેટીઓ સાફ કરાવે અને પાટલીની જગ્યાઓ પણ સાફ કરાવે, જેથી લોકોનું આરોગ્ય પણ જળવાય અને ગંદકી મુક્ત પોરબંદર બને. પોરબંદર શહેરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં જ્યાં ત્યાં ગંદકી ફેલાઈ રહી છે, ત્યારે પાલિકા તંત્ર સામે રોષની સાથે યોગ્ય સફાઈ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વનાણા ટોલ નાકાના નજીકથી સ્કૂટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ શખ્સને જામજોધપુર પંથકના એક શખ્સે દારૂ આપ્યું હોવાનું ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વનાણા ટોલ નાકા નજીક વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે ચેકિંગ દરમિયાન સ્કૂટી મોટરસાયકલમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારા એરપોર્ટ વિસ્તારના સીતારામનગર ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ ખાતે રહેતા હિતેન ઉર્ફે લાલા પ્રવીણ વિરાણી નામના શખ્સને 27 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે તેની આકરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો તેણે જામજોધપુર પંથકના સખપુર ખાતે રહેતા નારણ મોરી નામના શખ્સે આપ્યો હોવાની કબૂલાત આપી હતી, જેને લઈને પોલીસે નારણ સામે પણ ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભર ઉનાળે પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારે વાતાવરણમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. વાદળા બંધાઈ રહ્યા છે ત્યારે ઉકળાટમાં આવનાર સમયમાં વરસાદ પડે તેવું મોસમ વિભાગે જણાવ્યું હતું. પોરબંદરમાં મહત્તમ તાપમાન 34.8 અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી રહ્યું છે. સવારે ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાદળો બંધાઈ રહ્યા છે, આમ છતાં ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે રવિવારે મહત્તમ તાપમાન 34.6 અને લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી રહ્યું હતું. તાપમાનમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે, ત્યારે બપોરે આકરો તાપ અને રાત્રિના વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આ સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાવાલા તથા સ્ટાફની સલામતી સામે પણ સવાલો ઊભા થાય છે. આ હોસ્પિટલમાં ડાઘિયા કૂતરાઓ માત્ર ગ્રાઉન્ડ જ નહીં પરંતુ વોર્ડમાં પણ અડીગો જમાવતા હોવાની નજરે ચડે છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલની બેદરકારીઓ દિન પ્રતિદિન વધી રહી છે. આ હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ પણ યોગ્ય રીતે રાખવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠી છે, તો બીજી તરફ અહીં આવતા લોકોની સલામતી પણ જોખમાઈ રહી છે. આ હોસ્પિટલના એક વોર્ડમાં ડાઘિયા કૂતરાના આટાફેરા રીતસરના જોવા મળે છે. સરકારી ભાવસીજી હોસ્પિટલમાં અવારનવાર જે કૂતરાના આટાફેરા વધી રહ્યા કે જેમ મોટા અધિકારીઓના આટાફેરા હોય એમ કૂતરાના આટાફેરા છે. જેમ અમે તો અપેક્ષા રાખીએ કે કોઈ મોટા ડૉક્ટરોના આટાફેરા થવા જોઈએ, બદલે કૂતરા ઉપર રૂમમાં રખડે. પછી લેડી હોસ્પિટલમાં જેને તાજા જન્મેલા બાળકો હોય એની કોઈ સિક્યુરિટી નથી. એટલે આ હોસ્પિટલ ખાતે દર્દીઓ સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ કેટલાક નિષ્ઠાવાન ડોક્ટરોને જો બાદ કરવામાં આવે તો અન્ય સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ પણ ખુલ્લી બેદરકારીઓ દાખવતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કૂતરાના આટાફેરાને લીધે સમગ્ર પોરબંદર શહેરમાંથી રોષ ઠલવાઈ રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મીઠાપુર નજીકના આરંભડા ગામે બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી, જે અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. મીઠાપુર પંથકના આરંભડા ગામે નવદુર્ગા ચોક નજીક બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારીની ઘટના થઈ હતી, જે ઘટનામાં
2 લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળે છે. જૂની અદાવતના કારણે થયેલી માથાકૂટમાં આ 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગર ખસેડવા પડ્યા હતા. પથ્થરો અને ધોકાથી જાહેરમાં થયેલ આ મારામારીને કારણે કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મારામારી અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, ભાટિયા. કુતિયાણા પંથકના છત્રાવાથી શ્રી વચરાજ મંદિર ખાતે 51 કુંડી વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રણજીત આતા દ્વારા થયેલા આયોજનમાં 12 પ્રહાર પાટોત્સવ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પંથકમાં ધારાસભ્ય કાંદલ જાડેજા અને પાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા સહિતના ખાસ હાજરી આપી હતી. પોરબંદર જિલ્લામાં જળ શક્તિ અભિયાનને સાર્થક કરવા જનશક્તિ કટિબદ્ધ બની છે. પ્રજા અને સરકારના સહિયારા પ્રયાસથી ગામ તળાવો ઊંડા કરવાની કામગીરી થઈ રહી છે. કુતિયાણા તાલુકાના કડેગી ગામે 180 જેટલા લોકો દ્વારા તળાવને ઊંડો કરવા શ્રમદાન કરવામાં આવી રહ્યું છે. તો મનરેગા યોજના હેઠળની આ કામગીરી ગ્રામજનોને રોજગારી પણ મળી રહી છે. વરસાદ પહેલો તળાવ ઊંડા થઈ જતા લોકોને વરસાદના પાણીનો સંગ્રહનો લાભ પણ મળી શકશે. પોરબંદરના કેશોદ લુસાડા ગામે સાંથણીની જમીનની તારીખ 2 જૂન 2022ના રોજ માપણી કરાશે. આ જમીન પૈકી કેટલીક જમીનો શરત ભંગ અંગે ખુલાસો કરવામાં આવી હતી, જેને રીગ્રાન્ટ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. પોરબંદરના કેશોદ લુસાડા ગામના જૂના સર્વે નંબર 121 માંથી વર્ષ 1971માં જમીન વિહોણા અને પછાત વર્ગના લોકોને સાંથણીમાં જમીન આપવામાં આવેલ છે. આ જમીન પૈકી અમુક જમીન શરત ભંગને કારણે ખાલસા કરવામાં આવી હતી અને અમુક જમીન ચોક્કસ શરતોએ વાવવામાં આવે તો રીગ્રાન્ટ કરવા વિચારણા કરવાના કલેક્ટર દ્વારા હુકમો કરવામાં આવ્યા છે. આ બાબતે નાયબ કલેક્ટર દ્વારા અલગ અલગ પત્રોથી સવાલવાળી જમીન સરકારી ખર્ચે માપણી કરી આપવામાં આવે તો ઓવરલેપિંગ દબાણની વિગતોનો ખ્યાલ આવી શકે તેમ હોવાથી તેમજ મોટાભાગની જગ્યાએ હદ નિશાન આવેલ નથી. જો માપણી કરવામાં આવે તો જ કયા ખાતેદારના કબજામાં કેટલી જમીન છે તેની વિગતો એકત્રિત થઈ શકે તેમ હોવાથી એ મુજબ દરખાસ્ત કરવામાં આવેલ હતી, જે બાબતે ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી ખર્ચે માપણીની કામગીરી કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકાનું તંત્ર પ્રવાસન સ્થળોના વિકાસના ગાણા ગાય છે, પરંતુ એ જ તંત્ર નબળા વિકાસના કામો અને બેદરકારી સામે આંખ આડા કાન કરે છે. ત્યારે પોરબંદર શહેરની રમણીય ચોપાટીનો વિકાસ માટે વપરાયેલી કરોડો રૂપિયાની રકમ પાણીમાં ગઈ હોવાના આક્ષેપો થયા છે. પોરબંદરમાં સૌથી લોકપ્રિય ફરવા માટેનું સ્થળ ગણાતું ચોપાટીના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવ્યા છે, તો બીજી તરફ આ ચોપાટી પણ અનેક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. તો આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. શહેરની રમણીય ચોપાટીને વિકસાવવા પાછળ છેલ્લા 5 વર્ષમાં અંદાજે કરોડો રૂપિયાની રકમ વપરાઈ હોવા છતાં ખાસ કોઈ વિકાસ જોવા મળતો નથી. અહીં અનેકવિધ સમસ્યા જોવા મળી રહી છે, તેથી તેનો હલ કરવા માટે તંત્રએ પણ ગંભીર બનવું જોઈએ. પ્રવાસન સ્થળો પર પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ યથાવત સ્થિતિમાં રહે તે માટે જાળવણી કરવામાં આવતી નથી. પોરબંદરમાં ચોપાટીના મુખ્ય રોડ ઉપર છેલ્લા સ્ટેજમાં 13 કરોડના ખર્ચે નવીનીકરણ થયું. તેમાં સૌથી વધુ રકમ સિમેન્ટ રોડ બનાવવા પાછળ વપરાય છે, પરંતુ એ રકમ વેડફાઈ ગઈ હોય એવું એટલા માટે જણાઈ રહ્યું છે કે નબળી ગુણવત્તાવાળા કામને લીધે ચારે બાજુ મસ્ત મોટી તિરાડ દેખાઈ રહી છે. ચોપાટીના મુખ્ય રસ્તા અને ફૂટપાથ ઉપરની તિરાડો તંત્રની બેદરકારી છતી કરે છે. એટલું જ નહીં, પરંતુ દરવાજા ઉપર જ મસ્ત મોટી તિરાડ જોવા મળી રહી છે અને ઉપરથી પોપડા ખડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેથી જીવ ઉપર જોખમ સર્જાયું છે.
માટે તંત્રએ તેનું સમારકામ કરવું જરૂરી બની જાય છે. શૌચાલય અને બાથરૂમ પણ અનેક વખત બંધ હોય છે, જેથી પ્રવાસીઓ બીચ ઉપર અથવા ખૂણે ખાચરે લઘુશંકા કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સ્વચ્છતાનો પણ અભાવ હોય તેમ બીચ ઉપર ગંદકી ફેલાયેલી નજરે ચડે છે. રખડતા ભટકતા પશુ અહીં આવી ચડે છે, જેથી પ્રવાસીઓને પણ હેરાનગતિ વેઠવી પડે છે. આમ પોરબંદરની ચોપાટી ઉપર વિકાસના કામોમાં બેદરકારી અને તેની જાળવણીના અભાવને કારણે સમસ્યા વકરી રહી છે. ત્યારે તંત્ર દ્વારા તેનું નિરાકરણ કરાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા વોર્ડ નંબર 13 માં સત્સંગ ચોક નજીક ભાજપના આગેવાનો દ્વારા ટિફિન બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટિફિન બેઠકમાં અહીંના સુધરાઈ સભ્ય અર્જનભાઈ કારાવદરા તેમજ આગેવાન ખીમજીભાઈ મોતીવરસ સહિતના આગેવાનો જોડાયા હતા. ભાજપના આગેવાનો પોતાની સાથે ટિફિન લાવ્યા હતા. ભાજપના આગેવાનોએ સમૂહમાં ભોજન કરી વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરી હતી, જેમાં આ વિસ્તારમાં ભાજપનું શાસન આવ્યા બાદ કેટલો વિકાસ થયો તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લોકોના હિતાર્થે જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તે યોજનાઓ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના HMP ગ્રાઉન્ડ ખાતે જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર સોમવાર નિમિત્તે મહાકાલ શિવલિંગ પર કાલ ભૈરવના ખાસ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ દર્શન માટે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. જતા જતા ફરી નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગાંધીભૂમિમાં ગાંધી જન્મસ્થળની જાળવણીમાં તંત્રની ઘોર બેદરકારી. ગાંધીજીનો જન્મ થયો હતો તે બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. પોરબંદરમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો. બિલ્ડિંગો જર્જરિત બનતા આક્ષેપો સાચા હોવાની વાતો વહેતી થઈ. મીઠાપુર પંથકમાં આરંભડા ગામે 2 જૂથ બાખડ્યા. જાહેરમાં થયેલી મારામારી અંગે વિડીયો વાયરલ થતા પોલીસ તપાસનો ધમધમાટ. પોરબંદર સહિત રાજ્યભરમાં વાતાવરણમાં આવ્યો પલટો. ઉનાળુ પાકની કાપણી બાકી હોવાથી ધરતીપુત્રોની ચિંતામાં વધારો. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.